વલ્લભા સ્મઃ। બ્રાહ્મણે ઊંચા સ્વરે કહ્યું કે અમે મન સમાધાન વાળું રાખ્યું છે, અમે પ્રસન્ન થઈશું। એવા બ્રાહ્મણો હવે તમને આશીર્વાદ આપે, વંદન કરવાના, અને અહીંયાથી બ્રાહ્મણો કારિકા ભણી જશે। કેવું ભાવશે ને ભણવા? તો શાંતિરસ્તુ, ઓમ પુષ્ટિરસ્તુ, ઓમ દુષ્ટિરસ્તુ, પ્રબુદ્ધિરસ્તુ, અવિઘ્નમસ્તુ, આયુષ્યમસ્તુ, આરોગ્યમસ્તુ, શિવમ કર્મસ્તુ, કર્મ સમૃદ્ધિરસ્તુ, ધર્મ સમૃદ્ધિરસ્તુ, વેદ સમૃદ્ધિરસ્તુ, શાસ્ત્ર સમૃદ્ધિરસ્તુ, પુત્રપૌત્રાદ સમૃદ્ધિરસ્તુ, ઇષ્ટ સમૃદ્ધિરસ્તુ, ઇષ્ટાનિર્ગમસ્તુ, યત્સામરોગમ શુભમ કલ્યાણમ તત્તર્હમસ્તુ ચ્છદસ્તુત્તરે મણિ નિર્મદાસ્તુત્તરવિરુદ્ધિરસ્તુ। હવે એક એક ચમચી પાણી તમારી થાળીમાં બંને જણાએ મૂકવાનું। આ બ્રાહ્મણોએ તમને બધા આશીર્વાદ આપ્યા, હવે પછી તમારે દેવતાઓને પ્રસન્ન કરવાના। આ પાણીની અંજલિ જે દેવનું નામ બોલાય છે એ દેવને આપણે પાણી અર્પણ કરીએ છીએ, બરોબર? ઓમ તિથિકરણ મુહૂર્તકરણ નક્ષત્ર દેવતા પ્રિયંતા પ્રિયંતા મારે મૂકી દેવાનું પાણી। शादी देवते प्रियेता मांगल्यो प्रियता ओम अग्निपूर्वा विश्वे देवाः प्रियन्ता इंद्रपूर्वा मरुद्गणः प्रियता ओम अरुन्धति पूर्वा एकपत्न्यः प्रियन्ता महेश्वरी पूर्वा मातरः प्रियता विष्णु पूर्वा सर्वे देवाः प्रियन्ता ओम ब्रह्मास्पदा सर्वे देवाः प्रियता ओम ब्रह्म श्री सरस्वत्यो प्रियेता ओम श्री श्रद्धा देवी प्रियता भगवती कात्यायनी प्रियेता ओम भगवते महेश्वरी प्रियता भगवती रिद्धिकरी प्रियेता ओम भगवते सिद्धिकरी प्रियता भगवती तुष्टिकरी प्रियेता ओम भगवते पुष्टिकरी प्रियता ओम भगवन्तौ विघ्न विनायको प्रियेता ओम सर्वाः कुलदेवताः प्रियता सर्वाः ग्रामदेवताः प्रियताम्। ओम हताश्च ब्रह्म નીચેની થાળીમાં એક એક ચમચી પાણી મૂકો, નીચેની થાળીમાં। ओम हताश्च ब्रह्म द्विषः ओम हताश्च प्रबन्धिनः ओम हताश्च विघ्नकर्तारः ओम छत्रावः प्रव्यन्तो ओम साम्यन्तु घोराणि ओम साम्यन्तु पापानि साम्यन्तीतया पुनः पात्रे પુનઃ પાત્રે। હવે તમને પાણી પાછું બહાર મુકાવડાય એવું કર્યું ને? કેમ કર્યું? કે આ દોષ ઉત્પન્ન કરવા વાળા છે। કોઈનું માં આપણે વિઘ્નો કર્યા હોય કે ભૂલથી આપણાથી કોઈનામાં વિઘ્નો થઈ ગયા હોય તે એ વ્યક્તિને મોટું નુકસાન પહોંચે ખોટી અફવાઓથી। તો એ બધા આપણા વિઘ્નોવાળા કોઈ પાપો થયા હોય તે બધા શાંત થાય। શત્રુ બુદ્ધિ જો એને સામાવાળાને કે આપણને ઉત્પન્ન થઈ તો એ પણ શાંત થાય। કોઈને ખોટો માર્ગ બતાવ્યો હોય, પરિપંથી કોઈ ઘેર દીકરી નાખવા જેવું ઘર ના હોય અને કોઈ સજ્જન માણસની દીકરી સીતા જેવી પવિત્ર દીકરીને આપણે એમને એક ફલાણી જગ્યાએ નાખો અને આખી જિંદગી દુઃખી થાય તો એ માર્ગ આપણે કેવો બતાવ્યો? પરિપંથી વાળો બતાવ્યો। તે પણ મોટામાં મોટું પાપ લાગે। અને આ જગતની અંદર 6 પ્રકારની નીતિઓ થાય છે। દુકાળ પડે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડનો દુકાળ, ઉંદરીઓ દુકાળ, આ બધા 6 પ્રકારના થાય। એમાં આપણે પણ જવાબદાર છીએ। આ કર્મોના આધારે જ બધું થાય છે। તો આપણું એવું કોઈ કર્મ હોય એના આધારે આ બધા દુકાળો પડ્યા હોય તો મારું કર્મ એ પણ કેવું થાય? શાંત થાય। એટલા માટે આ પાણી બહાર આપણે મૂકીએ છીએ। હવે પછી ભગવાને વનસ્પતિઓ, પીપળો, ઝાડ, નદી, પર્વત જે બધા બનાવ્યા છે, જેને માણસોએ બનાવ્યા નથી, એને પણ પ્રસન્ન કરવાના છે। એટલે એક એક ચમચી પાણી વળી પાછું થાળીમાં મૂકવાનું છે। ओम शुभानि वर्धन्तां संतो शिवा रतवः सन्तो नित्य संतो ओम शिवा नद्यः सन्तो ओम शिवाग्नयः सन्तो ओम शिवा अतिथयः सन्तो ओम शिवाग्नयः सन्तो ओम शिवा आहुतयः सन्तो ओम अहोरात्रे शिवेश्याम ओम निकामेन पर्जन्यो परगदो बलवद्यो न ओगदयः विद्यन्तां योगक्षेमो नः कल्पतां मां निकामेनः पर्जन्यवरगदित्विनिकामे विचत्रपर्जन्यवरगदिचित्रेण जग्नेन जाजन्ते बालवत्यो न ओगदयः पच्यतामिति बालवत्यो विचित्रोगदयः पच्यन्ति चित्रेण जग्नेन जाजन्ते योगक्षेमो नः
कल्पादामेति योगक्षेवे तत्र कल्पादि चक्रेण जग्नेन जजन्ति तस्माच्चक्रेण जग्नेन जजन्ति क्लुप्ताः प्रजानां योगक्षेमो भवति शुक्राङ्गारकरो बृहस्पति सनिश्चरराहुकेतु सोम सवितादित्यव्रता सर्वेणाः प्रियदा भगवान् नारायण प्रियदा भगवान् वरजन्य प्रियदा भगवान् स्वामी महादेव प्रियदा पुरोणवाक्यं यत्पुण्यं दलस्तु आचार्याय पुण्यं ददस्तु भगवान् यत्पुण्यं दलस्तु प्रातः सूर्योदयेन यत्पुण्यं पुण्याः कालान् वादये वाच्यनाम् આશીર્વાદ બધા આપ્યા યાદ છે એટલે યજ્ઞો કરવાથી આ બધી જેટલા જેટલા બોલ્યા એમાંથી જે પુણ્ય ઉત્પન્ન થાય છે એ પુણ્ય અમારી પેઢીને પ્રાપ્ત થાવ એવા આશીર્વાદ આપણે દીધા અને સંક્ષેપમાં 5 આશીર્વાદ કરી ભૂદેવોને પુણ્યવાચનના પ્રયત્નો કરવાનું છે કે અમારા ઘેર પુણ્યનો વધારો થાય ને એવા આશીર્વાદ આપણા ગામમાં કે બીજાના ગામમાં પણ જે દિવસે જેનું પુણ્ય ખલાસ થયું ને એ પેઢી ડૂબી જાય છે ગામમાં વાણિયાઓની પેઢી હોય બ્રાહ્મણની પેઢી હોય પટેલની હોય એકાએક 2 વર્ષમાં 18 વર્ષમાં બધા પૈસાનું દેવું થઈ જાય અને ઘરની સામગ્રીઓ બધી વેચાઈ જાય અને ખાવાનું એ ના મળે આવું એકાએક કેમ બને 50, 45 વર્ષ સુધી માણસ કમાયો છે સારો સંસાર ચાલે છે અને 2 વર્ષમાં રોડ ઉપર આવી ગયો તો આ તમારું પુણ્ય ખૂટે ને માટે આવું થાય માટે પુણ્યની પ્રાપ્તિ કરો પછી કલ્યાણ ઘરમાં બધું હોય તો એ કકરાટ હોય મારી વાત કરું બધાના ઘરમાં નાનો મોટો કકરાટ હોય જ અને ટેવ પડેલી હોય ગમે ત્યાંથી ભૂલ કાઢીને કકરાટ ઊભો કરવો અને એ કકરાટ થાય ને એટલે પતિ અને પત્ની અને બાળકોનું બધી કલ્યાણ થાય નહીં માટે બ્રાહ્મણોને કહેવું છે કે અમારું મન એવું રાખજો ને તો અમે એને ગાળ દઈએ ને તેને એમ લાગે કે મને આશીર્વાદ આપે એવું વાતાવરણ ઘરમાં સર્જાય અને એમ કહીએ ને કે તારામાં બુદ્ધિ નથી ત્યારે એવું સમજાય કે સરસ્વતી કરતા મારામાં બુદ્ધિ વધારે અને એવો ભાવ જો જાગે ને તો જ તમારા બધાનું કલ્યાણ થાય અને બહેનોને ખાસ લોકોના ઘરમાં ડોક્યા કરવા હોય તો કરજો પણ એના ઘરમાં ડોક્યા કર્યા પછી એના ઘરમાં કઈ કઈ વસ્તુ આપણા કરતાં મોઘી સારી છે એ આઈને ઘેર કહેવાનું નહીં આપણા ઘરમાં જે છે એ જ આપણા માટે બરાબર છે એ આપણું બાળક હોય આપણી વહુ હોય કે આપણી ભૌતિક સંપત્તિ હોય કોઈ દિવસ કોઈને વગાડવાનું નહીં દીકરા દીકરીઓને વહુઓની વાત બહાર કરવાની નહીં નહીંતર કુટુંબનું તમારા પોતાના ઘરનું કલ્યાણ નહીં થાય આવા આશીર્વાદ માંગો પછી સમૃદ્ધિ માંગો આ નહીં 13 દિવસ સુધી પાટે સોય ચાલે એવા પૈસા ભગવાન આપણને આપે અને આપણે લોકોના ફેક્ટરીઓ ચલાવતા હોય તો એ માગજો કરોડો રૂપિયા હોય તો એ માગજો તમારી પાસે વધારે પૈસા થશે તો તમારા હાથ નીચે